વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા સ્વ ચિરાગ ઝવેરીના અંતિમ દર્શન માટે પરિજનો સહિત સમર્થકો અને રાજકીય અગ્રણીઓ પહોંચ્યા। વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનો વિદેશ પ્રવાસ દરમિયાન હાર્ટ એટેકના કારણે અવસાન થયું, ત્યારે હવે સ્વ ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહને અમેરિકાથી વડોદરા ખાતે લાવવામાં આવ્યો અને હવે આજે સ્વ ચિરાગ ઝવેરીના પરિજનો, મિત્ર વર્તુળ સહિત સમર્થકો અને રાજકીય અગ્રણીઓ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા। સ્વ ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહને અમેરિકાથી વડોદરા લાવી બેન્કર્સ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો। સ્વ ચિરાગ ઝવેરી મિત્રો સાથે ફરવા ગયા હતા અને રાત્રે સૂતા બાદ સવારે તેઓ ઉઠ્યા જ ન હતા। ચિરાગ ઝવેરીનું વિદેશમાં નિધન થયું હોવાની જાણ થતાં તેમના સ્નેહીજનો અને સમર્થકોમાં શોકનો માહોલ છવાયો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીના નિધનના સમાચાર વાયુ વેગે પ્રસરતા રાજકીય મોરચે ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે। થોડા દિવસ પહેલા સ્વ ચિરાગ ઝવેરી તેમના મિત્રો સાથે ફરવા માટે યુએસએના પ્રવાસે ગયા હતા, જ્યાં નેધરલેન્ડ ફરી યુએસએ પહોંચ્યા અને ત્યાં સાઉથ અમેરિકાના ટાપુ પર રોકાયા હતા, પરંતુ રાત્રે સૂઈ ગયા બાદ ચિરાગ ઝવેરી સવારે ઉઠ્યા જ નહીં। હૃદયરોગના હુમલાના કારણે કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરીનું નિધન થયું હતું। ચિરાગ ઝવેરીના અચાનક મોતના સમાચારથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે, સાથે જ રાજકીય માહોલ પણ ગમગીન બન્યો છે। પૂર્વ વિપક્ષના નેતા, પૂર્વ ડેપ્યુટી મેયર, 33 વર્ષ સુધી જેમને કોર્પોરેશનમાં એઝ અ મ્યુનિસિપલ કોર્પોરેટર સેવાઓ આપી છે અને કદાચ એવું કહેવું અતિરેક નહીં હોય કે કોર્પોરેશનમાં કોઈ સૌથી જાણકાર કોઈ લીડર હોય તો એ ચિરાગભાઈ હતા અને એમને ખૂબ સચોટ રજૂઆતો કરીને લોકહિતમાં, પર્ટિક્યુલરલી હેલ્થ અને વોટર સપ્લાય એમના ફેવરેટ ઇસ્યુઝ હતા અને એમને ખૂબ રજૂઆતો એ બાબતે કરી છે અને એમની ખોટ વડોદરા શહેરમાં, કોંગ્રેસ પક્ષમાં, કોર્પોરેશનમાં અને માંજલપુરમાં કોઈ દિવસ પૂરાય નહીં। હંમેશા એમના કામગીરી બદલ તેમને યાદ કરવામાં આવશે, કારણ કે જેટલું મોટું એમની રાજકીય લાંબી કારકિર્દી હતી, એ કારકિર્દીમાં એમને અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે, રેસ કર્યા છે અને લોકો માટે જે રજૂઆતો કરી છે। પર્સનલી હું ઇન્ડિવિજ્યુઅલ લેવલે કહું તો અમારા પારિવારિક સંબંધ એમની સાથે હતા, વર્ષો સુધી અનેક તહેવારો જોડે કર્યા છે, ત્યારે એઝ અ ફ્રેન્ડ અમે એમના મિસ કરીશું ને એમના પરિવારને ઈશ્વર આ આઘાતથી બહાર આવવા માટે શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના બી કરીએ છીએ। વડોદરા શહેરને, કોંગ્રેસ પક્ષને એમની ખોટ કોઈ દિવસ પૂરાય નહીં।